ગોકુળમાં ગયા હતા. હા, અમારા ચતુર્ભાઈ સાક્ષી જો અમારે હારે હતા, પૂછો તમારે પૂછવું હોય તો. અમે ગોકુળમાં ગયા ને 4-5 ભાઈ બંધો ફરવા ગયા હતા. એક રૂમમાં બાપુ બેઠા હતા. મેં કીધું માલપા કઈ ગઈ છે દર્શન કર્યું. તમે માલપા ગયા, એક નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, એક બાપુ બેઠા હતા. એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. મેં કીધું કઈક સારી વાત કરશી. એ કે 100 રૂપિયા લાવો. નુકસાના? એ કે કાનુડા ને હિંચકો નાખવા. તો મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીં કઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે. આ તો અમે કીધું તમે બધા મનાણા છો બાકી અમે તો આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો બાપુ આખી દુનિયામાં છે. બાકી માં ને બાપ ને કઈક જરૂર હોય ને તો બાપુ એને આપજો, અને એને આપશો ને એ જ તમારું બાપુ ચોપડે ચડશે. બાકી લાખો રૂપિયાના દાન કરો ને, મા બાપ જો દુખી છે ને ક્યાંય તમારું મેળ નહીં પડે, એક આપણી ગેરંટી. અને આપણા ઘરમાં દીકરી હોય, પત્ની હોય, માં હોય કે બેન હોય, આ 4 છે ને એક શક્તિના સ્વરૂપ છે. લખવું હોય તો લખી લેજો. હું કોઈ મોટો એવો જ્ઞાની પુરુષ નથી, પણ આ 4 છે ને એ 4 સુખી હશે ને બાપુ જિંદગીમાં કોઈ દી કાંઈ તકલીફ નહીં થાય. આપણી પત્ની હોય કે આપણા ભાઈની પત્ની હોય, કુળદેવી સાચી ઈ છે, એનેથી કુળ વધે. આપણી જે આ બેઠી છે ને ઈ કુળદેવી 100%. પણ આને દુખી કરો એટલે આ કુળદેવી બાપુ ખાવા ધાન ન રહેવા દે, આપણી ગેરંટી. કુળદેવી આપણી છે ને, ઘણા નથી કહેતા કોઈક દીકરાને લગ્ન થયા હોય ને પછી દીકરાની વહુ આવે ને 80-80 વર્ષની ડોશી હોય ને, આમ એકા બીજું આમ લીંબુ જેવડા અંબોડા કરીને એકા બીજું હાલતો ઓલો છોકરાને બહુ ચેટલું લાવી, હાલતો જોઈ આવી. હવે ચેટલું લઈ આવી એના કરતા ચેટલું છોડીને આવી છે ઈ મારી માં તું જો. હે આ દુનિયામાં જેની જન્મ ભૂમિકા છોડી દે, માત પિતા છોડી દે, પોતાનો કુટુંબ પરિવાર છોડી દે અને બધું બાપુ છોડી અને તમારા મારા પારકા પોતાના કરી દે, તોય હજી દુનિયા એમ કહે છે કે શું લઈને આવી. અરે શું દીકરીઓ પાસેથી કાઢવું છે તમારે? હું તો દીકરીઓને મારે થોડુંક દીકરીઓને કહેવું છે કે બાપુ તમને ભગવાને આપ્યું હોય તો ખાઈ પીને આનંદ કરો, મોજ કરો, પણ ફેશનમાં એટલા બધા ઊંડા ન ઉતરશો. ક્યાંક તો આપણે જોઈએ છે ને, જોકે આપણે તો સારું છે. બાકી મોટી સિટીઓમાં જઈને આમ હાલ્યા આવતા તો આપણને ખબર નથી પડતી કે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે. આટલી બધી ફેશન કરવાની ક્યાં જરૂર છે? દેહના પ્રદર્શન હોય મારા બાપ. અરે બાપુ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. મારા બાપ તમારે ઇતિહાસ ખોલીને જોવાની છૂટ ને તમે કહો તો તમને હવાર સુધી દાખલા આપો. પુરુષ નથી પૂગી ગયો, અહીંયા દીકરીઓએ આબરૂ રાખી છે. તમે કયો એટલા દાખલા આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, સીતાજીને વનવાસ નહોતો, શું કામ જવું પડે? અને જેટલા સફળ પુરુષો છે ને એમાં બધામાં બાપુ માં એક ભગવતીનો હાથ છે. તમે જો હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં એક દેણું ભરવા માટે બાપુ પોતાના બૈરાની હરરાજી કરી નાખી. એને કીધું હોત, અયોધ્યાની મહારાણી હતી, એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. જલા બાપાએ બાપુ એક સાધુને બૈરું આપી દીધું કે બાપુ બૈરું જોવે છે ને કે હાલ ઉપાય છે. આ તમારી મારી તાકાત. જોકે અત્યારે આપણે કઈ એવો ખતરો કરવાનો નથી, કરતાય નહીં. આપણી કઈ એવી ભલામણ છે નહીં. માન એક વખત મેળ પીડ્યો એની પછી ડખે ચડશે. એટલે મહાપુરુષે કીધું કળિયુગમાં કેવલ નામ આધાર, જે સદગુરુ મારા નામ આપે ને એ નામના આધારે હાલ્યા જાઓ. કેવલ નામ આધાર, નામ સમો વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. કઈ કરવાનું નથી. સગાળ સાહેબ બાપુ દીકરો કાપ્યો તેથી સાધુએ કીધું કે હવે તમે વાંચ્યા થઈ ગયા. ટૂંકમાં કહું કે મારે ખાવું નથી. અને તેથી બાપુ સગાળ સાહેબ ભાંગીને ભૂકો થઈ ગયા ને, તેથી એક વાણિયાની દીકરી રણચંડી બને અને સગાળ સાને કહે છે કે તમે બેહી જાઓ, હવે લગામ લાવો મારી પાસે. બાપુ એક વાણિયાની દીકરી કેવી રણચંડી થઈ છે. અને એ અખિલ બ્રહ્માંડનો માલિક આમ હાલતો થયો અને એને બાપુ જોગમાયા આડી ફરી હો કે બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. ખડકી આડી કરી. કેવું ચિત્ર છે. એ કે બાપુ દીકરો જોઈ છે ને બીજો, એ કે બેહી જાઓ, મળી જાય, બધું મળી જાય. બાકી હવે જમ્યા વગર જવાનું નથી. શું કામ? કે આ પડમાં ઉતર્યા પછી માથું કાઢવું પડે તોય ભલે, અને કદાચ આંતરડા કાઢવા પડે તોય ભલે. હવે તો ખેલ ભજવી લેવાનો છે. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ધ્રુજવા માંડ્યો કે આ જોગમાયા શું કરશે. અને તેથી ઈ ભગવતી જોગમાયા ચંગાવતી સાધુ પાસે જઈને કહે છે એક વખત મારી માથે હાથ મૂક એટલે હું તને મારો બાપ જાણું ને પછી હું મારો ખુલાસો કરું. અને પછી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5.
આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ, હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. આમ કટાર કરી અને પેટમાં મારવા ગઈ ને ભગવાન સોંટી ગયો, બસ કર માં બસ કર. ઈ દીકરીને ઈ આપણી માવડિયું ભલામણા. એટલા માટે હું આજની દીકરીઓને બહેનોને, કદાચ મારી ભાષા કડવી લાગશે કે અમારા પૈસાથી વાપરી છે ને આને શું બળતરા થતી છે, હું પૈસા વાપરો છે એની બળતરા નથી કરતો. હું તો એમ કહેવા માંગુ છું કે આ દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે, હું તો એમ કહું છું કે 50,000ની હાડી પહેરો પણ દેહની મર્યાદા જાળવો. મારો કહેવાનો મિનિંગ એ છે. ફેશન 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 આપણે એમ થાય ઓહો હો 10,000ની હાડીઓ હોય ને આ ખંભે પડી હોય અને હું ઓલે ખીલકોડીના પૂંછડા જેવા સટિયા હોય વાંય આવડા કામથી નામ નામથી નામ. અરે તારો વેતો આમાં હું શિવાજીને મહારાણા થાય ભલામણા. હાડી આય પડી હોય, હારા આદમીના શેડાડોમાં એવડો રૂમાલ માથે ઢાંક્યો હોય, તડકો બહુ પડે તડકો. હાડી હોય ને મારી માં હાથ પેઢીના નામ ઉજળા થાય. શું દેખાડવું છે, શેનું પ્રદર્શન છે, શું સાબિત કરવા માંગો છો? મને તો આ એક મારી વરાળું છે, બાકી જાણે છે બધાય. આ તો હું એક કહેવા ખાતર કહું છું કે હું કહું દુનિયા સુધરી જાય એવું નથી, પણ હું તો એટલા માટે કહું છું કે આજે બાપુ ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ થાય ને મહારાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરા થાય, પણ એવી ખુમારી માને હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ વિજાબાઈના ઉદરમાં હતો ને તેથી માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે સંતાન છે. એ મારું સંતાન ને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, મારું સંતાન આભને ટેકો દેવું થાય, આવી ખુમારી માને જોવે. એટલા માટે હું કહું છું બેનું ને ખાઓ પીવો વાપરો, પણ ઉદરમાં સંતાન હોય ને રામાયણના ગીતાના બાબુ બબે પાના વાંચો ને જો બાપુ એનો પ્રભાવ ન પડે તો હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં. કોઈ દી માય કાંગળું સંતાન થાય જ નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય તો અહીંયા પરજા જેવી થાય. ઈ અવાડા બંધવે, ઈ અવાડા ખોદે એવી થાય, એમાં કઈ ન હોય. એક બાપા નથી બહાર કેમ ગયા તે હાંજ પડી ને તો કે મારે હવે ઘરે જવું. ઓલો ઘર ધણી કે પણ હું 4 દીકરા છે ને ઘર ઘર કરો છો. એક મણનો નિયાકો મૂકીને કે જો હારો એક કોક દે 4 ને ગુડવા છે, લ્યો શું કરવા? 4 હોય 40 હોય શું કરવાના? હે કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત, હકડી સી મયે ભલે ને હકડો ભલો સપૂત. હારો બાપુ એક દીકરો હોય કે હારી એક દીકરી હોય ને બાપુ હાથા જ પેઢીઓના નામ ઉજળા કરી દે એવા ઇતિહાસ આપણા પડ્યા છે. બાકી અત્યારનો સમય આપણને, મને તો ક્યારેક ક્યારેક અમુક પ્રસંગો સાંભળું તો મને એમ થાય કે એ ભગવાન હવે હાંકેલો કરી લે તો અમારો સારું ન કરે. અમે જોઈ નથી શકતા. સમજણ આવે પછીની જ આ વાત છે. બાકી તો બાપુ આખી દુનિયાને મરી જ જવાનું છે. અને દીકરીઓ છે તો એક મારા બાપ શક્તિનો અવતાર છે. હું તો એમ કહું તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે પોતે દી ઉઠાડ્યો છે, તમે આમ કેવું કોને? દીકરી તો દીકરી છે ભલા મારા. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મલક બધાની મજા. પછી બાપુ 9 મહિના સુધી ઉદરમાં જો માં રાખી શકતી હોય, એનું સંતાન જન્મ આપે, લાલન પાલન કરે, ઉછેર કરે અને નામ વાય બાપાનું લાગે. બોલો, માનો ભોગ છે એટલો બાપનો નથી તો વાય બાપાનું લાગે. ફલાણા ભાઈ જોય, ફલાણા ભાઈ ફલાણી માં, એવું હોય? અન્યાય નથી? પણ માએ સમર્પણ કરી દીધું એ કે એની વાય બાપાનું રાખો. કેમ કે આ કદાચ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય, થોડીમાં માછું ગાલીને કોક કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય એને બાપાનું રાખો. સમર્પણ છે માનું. અને હારા દીકરા છે ને એની વાય બાપુ તમને ન ખબર હોય તો કહું, એમાં માય માનું છે. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે ને માં. તમે ગમે ત્યાં જાઓ ને, ઉપર જાઓ, આરાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે માં છે. એક રોટલાના 4 ટુકડા હોય અને 4-5 જણા ઘરના સભ્યો હોય તો એમાં એક જ વ્યક્તિ એમ કહીએ, એમ કે મને ભૂખ નથી લાગી, એ માં હોય. બાકી કોઈની તાકાત નથી. તમે રાતના 2 વાગે ઘરે આવો ને તો એ માં એક જ ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, એને ખાધું છે કે નહીં ખાધું હોય, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય. બાકી આખું ઘર તમે જુઓ ને તો તોલાળીને હૂતું હોય. માં એક જ ભૂખ. પછી તમે ભલે લોજમાં જમીન આવો
પણ માં બાપુ અહીંયા એનું મોઢું જોવે ને એને પૂછે કે બેટા તું જેમ્યો કે હા, પછી જ બાપુ માં ખાય, એનું નામ માં. માની માં હોય ને એને નાની કહેવાય, એ માથી મોટી નથી. માં તો બાપુ માં છે. હું તો અને મેં હમણાં કીધું આપણે સારું કામ જિંદગીમાં કર્યું જ નથી. સાધુને સીતારામ નથી કર્યા, મંદિરે નથી જો, કોઈને દાન પુણ્ય નથી કર્યું, અને એ સિવાયનું ઉપર પાછું ઝઘડા ધોકા માર્યા. પણ મારું કામ આટલે જ થઈને થઈ ગયું. મેં મારી માને બાપાને હાસવા એમાં આપણો મેળ પડી ગયો.